તો કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? નેટવર્કિંગ સબ્જેક્ટના જે લેક્ચર્સ ચાલુ છે, જે વિડીયો સિરીઝ ચાલુ છે, એમાં લાસ્ટ વિડીયોમાં આપણે ટ્રાન્સમિશન મીડિયાનું બેઝિક જોયું હતું કે ટ્રાન્સમિશન મીડિયા એટલે શું, કઈ રીતે વર્ક કરે છે અને કયા ટાઈપના ટ્રાન્સમિશન મીડિયા હોય છે, જેની ડિટેલમાં ચર્ચા આપણે અત્યારે આ વિડીયોમાં કરવાની છે. ટ્રાન્સમિશન મીડિયા આપણે લાસ્ટ વિડીયોમાં જોયું હતું એનું થોડુંક રિવાઇઝ કરી લઈએ કે બે ટાઈપના ટ્રાન્સમિશન મીડિયમ હોય, એક ગાઇડેડ મીડિયા હોય અને એક અનગાઇડેડ મીડિયા હોય. આપણે આજના લેક્ચરમાં આજના વિડીયોમાં ચર્ચા કરવાની છે ગાઇડેડ મીડિયાની. ત્રણ ટાઈપના ગાઇડેડ મીડિયા હોય, કોએક્સિયલ કેબલ, ફાઇબર ઓપ્ટિક કેબલ અને ટ્વિસ્ટેડ પેર કેબલ. તો એની ચર્ચા આપણે આજના વિડીયોમાં કરવાની છે. શું છે તો કે ગાઇડેડ મીડિયા એટલે શું? સૌથી પહેલા તો મિત્રો તો કે ગાઇડેડ મીડિયા સિગ્નલ્સ આર ટ્રાન્સમિટેડ થ્રુ અ ફિઝિકલ પાથ. મતલબ કોઈ પણ એક કેબલ તમારી પાસે અવેલેબલ હોય એટલે તમારો જે કાંઈ પણ ડેટા ટ્રાન્સમિટ થવાનો છે ઇન ધ ફોર્મ ઓફ સિગ્નલ ઓર ઇન ધ ફોર્મ ઓફ લાઇટ, ડેટા તમારો લાઇટના ફોર્મમાં કે સિગ્નલના ફોર્મમાં ટ્રાન્સફર થવાનો છે, પણ એક ફિઝિકલ પાથમાં એક કેબલ અવેલેબલ હશે, એ કેબલ થ્રુ જ તમારો ડેટા ટ્રાન્સફર થશે. આવું હોય એને કહેવાય ગાઇડેડ મીડિયા. ધ ફીચર ઓફ ગાઇડેડ મીડિયા આર હાઈ સ્પીડ એન્ડ સિક્યોરિટી. સિક્યોરિટી પ્રોવાઈડ કરે કારણ કે એક ફિઝિકલ પાથ છે. બે ટાઈપના પાથ આવે, વર્ચ્યુઅલ પાથ અને ફિઝિકલ પાથ. ફિઝિકલ પાથ એટલે કેબલથી તમે જે કનેક્શન આપો એને કહેવાય ફિઝિકલ પાથ. વાઈફાઈ થ્રુ કનેક્શન હોય તો એ કહેવાય વર્ચ્યુઅલ પાથ. પણ ગાઇડેડ મીડિયા આવશે ને મિત્રો, એટલે ગાઇડેડ મીડિયામાં કમ્પલસરી શું આવશે? ફિઝિકલ પાથ આવશે. મતલબ કે મારી પાસે કોઈ એક કેબલ અવેલેબલ હોવો જોઈએ ડેટા ટ્રાન્સફર કરવા માટે. Guided media also known as wired or bounded transmission media. Guided media ને શું કહેવાય તો કે wired media કહેવાય કારણ કે કેબલ હોવો જોઈએ. કેબલ હોય એટલે wired media હોય. Bounded media એક બાઉન્ડ કનેક્ટિવિટી આપેલી હોય એક ડિવાઇસ થી બીજી ડિવાઇસ થ્રુ ફિઝિકલ મીડિયમ. તો આ વસ્તુ થઈ ગાઇડેડ મીડિયા. આપણી પાસે ત્રણ ટાઈપના ગાઇડેડ મીડિયા અવેલેબલ છે. નેટવર્ક ટ્રાન્સમિશન માટેના, ડેટા ટ્રાન્સમિશન માટેના ટ્વિસ્ટેડ પેર કેબલ છે, કોએક્સિયલ કેબલ છે અને ઓપ્ટિકલ ફાઇબર અથવા તો ફાઇબર ઓપ્ટિક કેબલ છે. આ ત્રણ કેબલ અવેલેબલ છે અને આ ત્રણ કેબલ થ્રુ તમે તમારા સિગ્નલ્સ ટ્રાન્સમિટ કરી શકો છો, તમે તમારો ડેટા ટ્રાન્સમિટ કરો છો. હવે ડેટા ટ્રાન્સમિટ કરવાનું જે કહે છે એ ડેટા ટ્રાન્સમિટ તમે બે રીતે કરી શકો છો, ઇન ધ ફોર્મ ઓફ સિગ્નલ્સ ઓર ઇન ધ ફોર્મ ઓફ લાઇટ. તો એ શું છે એ આખી ડિટેલમાં ચર્ચા આપણે કરીએ. શું કે છે? સૌથી પહેલો કેબલ છે ટ્વિસ્ટેડ પેર કેબલ. ટ્વિસ્ટેડ પેર કેબલ ઇઝ મેડ અપ ઓફ ટુ ઇન્સ્યુલેટેડ વાયર ટ્વિસ્ટેડ વિથ ઈચ અધર. બે વાયર છે, એ બે વાયર એકબીજા સાથે ટ્વિસ્ટ કરેલા હોય. આપણે કેમ ઓલી ગાંઠ મારી બે આપણી પાસે કેબલ હોય અથવા તો બે ઓલી દોરી હોય તો બે દોરીની આમ ગૂંચવાડ કરીને ગાંઠ વારીને આખી દોરી ક્રિએટ કરીએ ને એને ટ્વિસ્ટેડ કહેવાય. એને શું કહેવાય? ટ્વિસ્ટેડ કહેવાય. એવા બે કેબલ હોય, એવા બે કેબલ હોય જે એકબીજા સાથે ટ્વિસ્ટ થયેલા હોય. ટ્વિસ્ટિંગ ઇઝ ડન ટુ અવોઇડ ધ એક્સટીરિયર ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ટરફેસ. બહારના જે કાંઈ પણ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ટરફિયરન્સ આવતા હોય, હવે બે કેબલ બાજુમાં હોય તો સિગ્નલ મેચ થતા હોય અથવા તો સિગ્નલ એકબીજા ઉપર બે કેબલના સિગ્નલ આવતા હોય તો એને અવોઇડ કરવા માટે આ ટ્વિસ્ટિંગ છે એ કરવું પડે. જો આ રીતનું ટ્વિસ્ટિંગ હોય, આ રીતનું ટ્વિસ્ટિંગ હોય, આને ટ્વિસ્ટેડ કહેવાય. બે કેબલ, બંને કેબલ કેવા થયેલા છે? ટ્વિસ્ટ થયેલા છે એકબીજા ઉપર, તો એને કહેવાય ટ્વિસ્ટેડ પેર કેબલ. ઇન્સ્ટોલેશન ઇઝ ઇઝી, lightweight cable, high speed cable and cheaper than other transmission media. ભાઈ ઇન્સ્ટોલ કરવું સાવ ઈઝી છે, લાઇટ વેઇટ કેબલ છે, હાઈ સ્પીડ કેબલ છે, ડેટા ટ્રાન્સફર રેટ થોડોક વધારે આવે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું છે? ચીપર ધેન અધર ટ્રાન્સમિશન મીડિયા. બીજા ટ્રાન્સમિશન મીડિયા કરતા કેવું છે? સસ્તું છે. પણ એડવાન્ટેજ હોય તો સામે ડિસએડવાન્ટેજ હોય. સૌથી મોટું સિક્યોરિટી કાંઈ નથી, ઓછી સિક્યોરિટી મળશે. શું કામ? ભાઈ જેટલી વસ્તુ તમે સસ્તી લેશો એટલી સિક્યોરિટી ઓછી મળશે. તો ડિસએડવાન્ટેજ શું છે? સિક્યોરિટી નથી. નોટ ડ્યુરેબલ, ઇઝી ટુ બ્રેક, ઇઝીલી બ્રેક થઈ જશે. લોવર્ડ બેન્ડવિડ્થ સપોર્ટ કરશે. બહુ હાઈ બેન્ડવિડ્થ નો ડેટા હશે તો એ તમે ટ્રાન્સમિટ કરવા જાશો તો ટ્વિસ્ટેડ પેર કેબલ છે એમાં પોસિબલ નથી. હવે ટ્વિસ્ટેડ પેર જે કેબલ છે એમાં
બે ટાઈપના કેબલ આવે તમારી પાસે, એક આવે અનશિલ્ડેડ ટ્વિસ્ટેડ પેર કેબલ અને એક આવે શિલ્ડેડ ટ્વિસ્ટેડ પેર કેબલ. હવે આ બંને કેબલ શું છે એ સમજીએ. તો અનશિલ્ડેડ ટ્વિસ્ટેડ પેર કેબલ જે શું છે, અનશિલ્ડેડ ટ્વિસ્ટેડ પેર કેબલ ઇઝ વાઇડલી યુઝડ ઇન ટેલિકોમ્યુનિકેશન લાઇન. ટેલિકોમ્યુનિકેશન જે લાઈન જે ડેવલપ થયેલી હોય, કે જે ટેલિકોમ્યુનિકેશન માટેની લાઈન આખી મૂકેલી હોય ને, એ લાઈનમાં જે કેબલ યુઝ થાય ને એને કહેવાય અનશિલ્ડેડ ટ્વિસ્ટેડ પેર કેબલ. બંને વચ્ચે ડિફરન્સ કઈ નથી, એકમાં શિલ્ડ આવે ને એકમાં શિલ્ડ નો આવે. નામ જ કહે છે અનશિલ્ડેડ, એનો મતલબ શિલ્ડ નો આવે. શિલ્ડેડ એનો મતલબ એની ઉપર કંઈક શિલ્ડ લગાડેલું હોય. શું છે તો કે અનશિલ્ડેડ ટ્વિસ્ટેડ પેર કેબલ છે એ અલગ અલગ કેટેગરીમાં ડિવાઈડ થયેલો હોય, કેટેગરી 1 ટુ કેટેગરી 5. કેટેગરી 1 શેના માટે યુઝ થાય છે? મોસ્ટલી યુઝ ઇન ટેલિફોન લાઇન્સ એન્ડ સપોર્ટ ઓનલી લો સ્પીડ ડેટા. ટેલિફોન લાઇનમાં યુઝ થાય છે એ છે કેટેગરી 1 યુટીપી, એટલે અનશિલ્ડેડ ટ્વિસ્ટેડ પેર. પછી તો કે બેઝડ ઓન અવર રિક્વાયરમેન્ટ, કે તમારે કેટલા એમબી સુધીનો ડેટા ટ્રાન્સફર કરવો છે એના બેઝ ઉપરથી કેટેગરી નક્કી થાય. બરોબર? તો 4 MB સુધીનો ડેટા ટ્રાન્સફર કરવો હોય તો કેટેગરી 2 નો કેબલ લેવો પડે. 16 MBPS નો ડેટા હોય તો કેટેગરી 3 નો કેબલ લેવો પડે. લોંગ ડિસ્ટન્સ કોમ્યુનિકેશન અને 20 MB સુધીનો ડેટા ટ્રાન્સફર કરવો હોય તો કેટેગરી 4 નો કેબલ લેવો પડે. તો કે જેવી તમારી રિક્વાયરમેન્ટ એના વાઇઝ ઉપરથી તમે અનશિલ્ડેડ ટ્વિસ્ટેડ પેર કેબલ લઈ શકો છો. એડવાન્ટેજીસ શું છે? વેરી ઇઝી ટુ સેટઅપ એન્ડ ઇન્સ્ટોલ, flexible and cheap option for transmission, bandwidth is limited, not ideal for long distance. લોંગ ડિસ્ટન્સ માટે આઈડિયલ નથી. શું કામ? કારણ કે ભાઈ આ ઇઝીલી બ્રેક થઈ શકે, ઇઝીલી બ્રેક થઈ જાય, સિક્યોરિટી મળતી નથી ને ઇઝીલી બ્રેક થઈ જાય છે. તો બહુ લોંગ ડિસ્ટન્સ માટે તમે જો ડેટા મૂકેલો હોય તો તમને ગોતવું અઘરું પડી જાય કે વાયર ક્યાંથી બ્રેક થયેલો છે. એટલા માટે લોંગ ડિસ્ટન્સ માટે ચાલે, જેમ કે કેટેગરી 4 નો કેબલ છે એ લોંગ ડિસ્ટન્સ માટેનો છે, ચાલે, પણ નોટ આઈડિયલ ફોર લોંગ ડિસ્ટન્સ. લોંગ ડિસ્ટન્સ માટે યુઝ કરવાનો હોય નહીં. હવે અનશિલ્ડેડમાં નામ પ્રમાણેના ગુણ, અનશિલ્ડેડ એટલે શિલ્ડ નો આવે ને શિલ્ડેડ એટલે એમાં કંઈક શિલ્ડ આવે. તો સેકન્ડ કેટેગરી કઈ છે? શિલ્ડેડ ટ્વિસ્ટેડ પેર કેબલ. શું કે છે? કેબલ કન્ટેન ધ મેટલ ફોઇલ સરાઉન્ડિંગ ધ ટ્વિસ્ટેડ કોપર વાયર. તમારા જે વાયર છે ને એની આજુબાજુમાં મેટલ ફોઇલ હોય. શેના માટે હોય? ટુ અવોઇડ એક્સટર્નલ ઇન્ટરફિયરન્સ. જે એક્સટર્નલ ઇન્ટરફિયરન્સ આવે છે એને અવોઇડ કરવા માટે એ મેટલ ફોઇલ એમાં લગાડેલી હોય. તો આમાં જોવો જોઈએ, આમાં ક્યાંય મેટલ ફોઇલ ન હોય, શિલ્ડ ન હોય, આમાં શિલ્ડ હોય. તો અનશિલ્ડેડમાં શું થાય? મેટલ ફોઇલ ન હોય એટલે એક્સટર્નલ ઇન્ટરફિયરન્સ એમાં આવે. શિલ્ડેડ ટ્વિસ્ટેડ પેર કેબલ હશે તો એમાં એક્સટર્નલ ઇન્ટરફિયરન્સ નહીં આવે. બેટર પરફોર્મન્સ દેન અનશિલ્ડેડ ટ્વિસ્ટેડ પેર કેબલ. ઇન્સ્ટોલેશન ઇઝી હોય, હાઈ સ્પીડ છે, એ તો બધું રહેવાનું જ છે, પણ એક્સપેન્સિવ કમ્પેર ટુ અનશિલ્ડેડ ટ્વિસ્ટેડ પેર કેબલ. અનશિલ્ડેડ ટ્વિસ્ટેડ પેર કેબલ કરતા શું છે મિત્રો? એક્સપેન્સિવ છે. શું કામ? કારણ કે એક અલગથી લેયર આવે. જો સાવ સિમ્પલ અહીંયા દેખાડે છે. આ મેઇન એટલે આઉટર લેયર જેને કહેવાય પીવીસી જેકેટ. પછી આવે શિલ્ડ. આ જે શિલ્ડ છે એ મેટલ ફોઇલ છે. પછી આપણા કોપર કેબલ આવે શિલ્ડેડ ટ્વિસ્ટેડ પેરમાં. તો આ કોપર કેબલ સુધી પહોંચવા માટે વચ્ચે એક શિલ્ડ આવી જશે. અને અહીંયા સેમ વસ્તુ જ છે, પીવીસી જેકેટ જ છે, પણ જો અહીંયા વચ્ચે કઈ શિલ્ડ અવેલેબલ નથી. આ શિલ્ડ અવેલેબલ નથી એનો મતલબ એક્સટર્નલ ઇન્ટરફિયરન્સ એમાં વધારે આવે અનશિલ્ડેડ ટ્વિસ્ટેડ પેર કેબલમાં. સેકન્ડ કેબલ આપણો જે છે એ છે કોએક્સિયલ કેબલ. Coaxial cable is electrical cable with copper conductor and insulator shielding around it. એક કોપર કેબલ આવે જેને કોપર કંડક્ટર કહેવાય. એ કોપર કંડક્ટર હોય અને એની ઉપર છે એ ઇન્સ્યુલેશન માટે, એટલે જે એક્સટર્નલ ઇન્ટરફિયરન્સ આવતા હોય ને એ રોકવા માટે કંઈક મૂકેલું છે, શિલ્ડ મૂકેલું છે. આમાં શિલ્ડેડ ને અનશિલ્ડેડ નથી, આમાં શિલ્ડેડ આવશે કોએક્સિયલમાં. કોએક્સિયલમાં જે શિલ્ડેડ આવે છે ઓમાં શું છે? તો કે મેટલ ફોઇલ છે. આમાં શું છે? તો કે કોપર મેશ છે. કોએક્સિયલ કેબલ જે છે એમાં શું છે? મેટલ મેશ અથવા તો કોપર મેશ. કોપર મેશ, મેટલ મેશ તેના માટેનું છે તો કે એ પર્ટિક્યુલર એક્સટર્નલ ઇન્ટરફિયરન્સ જે કાંઈ પણ આવતા હોય, એક્સટર્નલ ઇન્ટરફિયરન્સ એટલે તમારો કેબલ પાસ થાય છે અને બહારથી કોઈ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ટરફિયરન્સ આવતા હોય, નોઇઝ આવતો હોય, એને રોકવા માટે આ અલગથી એક શિલ્ડ આપેલું હોય છે.
બરોબર. એક કોપર કંડક્ટર હોય જેના થ્રુ ડેટા ટ્રાન્સફર થતો હોય. એક કોપર કંડક્ટર હોય જેના થ્રુ આપણો જે કાંઈ પણ ડેટા છે એ ટ્રાન્સફર થતો હોય. બરોબર. હમણાં કઈ રીતે બનેલો છે કેબલ એની એક ઇમેજ મૂકેલી છે, જોઈ લઈએ. As the name suggests, it consists two conductors parallel to each other. The inner conductor is made up of copper and outer conductor is made up of copper mesh. આઉટર કંડક્ટર ડેટા આપણો જે ટ્રાન્સફર થશે ને એ આ ઇનર કંડક્ટર થી ટ્રાન્સફર થશે. inner conductor is used for data transfer while the outer copper mesh conductor protects against the noise એટલે electromagnetic interference. ઇનર કંડક્ટર જે છે જ્યાંથી આપણો ડેટા ટ્રાન્સફર થશે એ ઇનર કંડક્ટર છે. આઉટર કંડક્ટર શું છે તો કે જે આપણા ડેટા ટ્રાન્સફર કરવામાં આઉટસાઇડ નો જે કાંઈ પણ ઇન્ટરફિયરન્સ છે એને રોકવા માટે કોપર મેશ આપેલું છે. કોએક્સિયલ કેબલ હાઈ સ્પીડ ડેટા ટ્રાન્સમિશન માટે યુઝ થાય, હાઈ બેન્ડવિડ્થ છે. સામે ડિસએડવાન્ટેજ શું છે? ઇટ ઇઝ મોર એક્સપેન્સિવ ધેન ટ્વિસ્ટેડ પેર કેબલ. ટ્વિસ્ટેડ પેર કેબલ કરતા એક્સપેન્સિવ છે. The whole network consists of single cable, so any fault can cause the failure of entire network. આ ટાઈપનું હોય જોવો. આઉટર ઇન્સ્યુલેશન, કોપર મેશ, ઇન્સ્યુલેશન એન્ડ કોપર વાયર. આ કોપર વાયર છે ને અહીંથી આપણો ડેટા ટ્રાન્સફર થાય. એટલે આઉટર જે ઇન્ટરફિયરન્સ હશે ને ડેટા ટ્રાન્સફર થવા માટેનો જે કોપર વાયર છે ને ત્યાં સુધી પહોંચવા માટે જો પેલા ઇન્સ્યુલેશન આવે, પછી આ કોપર મેશ આવે, પછી આ ઇનર ઇન્સ્યુલેશન આવે ને પછી આપણો કોપર વાયર આવે. એટલે સિક્યોરિટી થોડીક વધારે મળે. આ ટાઈપનો કેબલ તમે લોકોએ ઘરે પણ જોયેલો હશે, જ્યાં કેબલ ટીવી કનેક્શન આવતા હશે, જૂના જીટીપીએલ ના એવા કઈ કનેક્શન આવતા હોય ને, આ બ્રોડબેન્ડ કનેક્શન ને ઈ નહીં, ફાઈબર નહીં, એર ફાઈબર ને ઈ આવતું હોય એ નહીં, કેબલ ટીવી ના જે કનેક્શન આવતા હોય ને એમાં આ ટાઈપનો કોપર મેશ વાળો કેબલ હોય. આ કેબલ હોય એમાં, એને કહેવાય કોએક્સિયલ કેબલ. અને ત્રીજો આપણો કેબલ છે જે મોસ્ટ યુઝફુલ અત્યારે છે. સ્પીડ વધારે મળશે, રેન્જ વધારે મળશે, સિક્યોરિટી વધારે મળશે અને સૌથી વધારે એક્સપેન્સિવ છે એવો આપણો થર્ડ કેબલ એટલે ફાઈબર ઓપ્ટિક કેબલ અથવા તો ઓપ્ટિકલ ફાઈબર કેબલ. પેલા બે કેબલ છે ટ્વિસ્ટેડ પેર અને કોએક્સિયલ કેબલ, બંનેમાં તમારો ડેટા છે એ સિગ્નલના ફોર્મમાં ટ્રાન્સફર થાય. ફાઈબર ઓપ્ટિક કેબલ છે એમાં તમારો ડેટા જે છે, તમારા સિગ્નલ્સ જે છે એ લાઇટના ફોર્મમાં ટ્રાન્સફર થાય. ફાઈબર ઓપ્ટિક ટ્રાન્સમિટ સિગ્નલ્સ ઇન ધ ફોર્મ ઓફ લાઇટ. હવે ક્વેશ્ચન એ આવ્યો કે લાઇટના ફોર્મમાં કઈ રીતે ટ્રાન્સફર થાય? તો ફાઈબર ઓપ્ટિક કેબલ છે ને આખો ગ્લાસનો બનેલો હોય. ગ્લાસનો બનેલો હોય એટલે શું થાય કે લાઇટ જે છે એ રિફ્લેક્શન થી ટ્રાન્સફર થાય. જેમ આપણે કેમ 4-5 જગ્યાએ અલગ અલગ એંગલ ઉપર આપણે ગ્લાસ ગોઠવી દઈએ ને એમાંથી લાઇટ પાસ કરીએ એટલે બધામાંથી લાઇટ પાસ થતી હોય. એ રીતે આખી લાઇટના ફોર્મમાં તમારો ડેટા ટ્રાન્સફર થાય. ફાઈબર ઓપ્ટિક કેબલ ઇઝ ઓલ્સો નોન એઝ ઓપ્ટિકલ ફાઈબર કેબલ. બેમાંથી કોઈ પણ ચાલો. It is made of glass and transmission of data is based on concept of reflection of light through the glass. લાઇટ નું જે રિફ્લેક્શન આવે ગ્લાસમાંથી એના ઉપરથી આખો ડેટા છે એ તમારો ટ્રાન્સફર થાય. લાઇટના રિફ્લેક્શન થી આપણો ડેટા છે એ ટ્રાન્સફર થશે. એડવાન્ટેજીસ શું છે? હાઈ બેન્ડવિડ્થ છે, હાઈ સ્પીડ છે, લોંગ રેન્જ છે, રિલાયબલ છે, લાઇટ વેઇટ છે. પણ સામે ડિસએડવાન્ટેજ શું છે તો કે એક્સપેન્સિવ છે કમ્પેર ટુ કોએક્સિયલ કેબલ એન્ડ ટ્વિસ્ટેડ પેર કેબલ. કારણ કે ઓલા બેમાં કેબલ આવે, આમાં ગ્લાસ આવે. એક વખત બ્રેક થઈ જાય એટલે આખો કેબલ બદલાવવો પડે. અહીંયા ગ્લાસ રિપ્લેસ ન થાય. આ કેબલ છે, માની લો અહીંયા વચ્ચે કંઈક બ્રેક થઈ ગયું તો આટલો કેબલ કટ કરીને પાછું આગળથી જોઈન્ટ કરી શકાય. એ કોએક્સિયલ કેબલ ને ટ્વિસ્ટેડ પેર કેબલમાં થાય. અહીંયા ગ્લાસ આખો તૂટી ગયો હોય તો શું થાય તો કે આખો કેબલ રિપ્લેસ કરાવવો પડે. એટલે એક્સપેન્સિવ છે. પણ જેમ એક્સપેન્સિવ છે એમ સામે એડવાન્ટેજ શું આપે છે? બેન્ડવિડ્થ સૌથી વધારે મળે છે, ડેટા ટ્રાન્સફર રેટ સૌથી વધારે છે, સ્પીડમાં ડેટા ટ્રાન્સફર કરી શકશે, ડેટા ટ્રાન્સફરની રેન્જ લોંગ રેન્જ છે, ડિસ્ટન્સ વધારે કવર કરશે અને લાઇટ વેઇટ છે. આ ત્રણ જે કેબલ થયા, આ ત્રણ વસ્તુ થઈ એને કહેવાય ટ્રાન્સમિશન મીડિયા. પણ કેવા ટ્રાન્સમિશન મીડિયા મિત્રો? વાયર્ડ ટ્રાન્સમિશન મીડિયા.
અથવા તો એને કહેવાય ગાઈડેડ મીડિયા. તો આ હતું ટ્રાન્સમિશન મીડિયાનો સેકન્ડ લેક્ચર. થર્ડ લેક્ચર છે એ અનગાઇડેડ મીડિયાનો હશે, જેમાં થર્ડ વિડીયો આવશે. ફર્સ્ટ વિડીયો જે છે એ બેઝિક ઓફ ટ્રાન્સમિશન મીડિયા છે. સેકન્ડ વિડીયો જે આજનો છે એ છે ગાઈડેડ મીડિયા છે. નેક્સ્ટ વિડીયો આવતીકાલે જે આવશે એ આવશે અનગાઇડેડ મીડિયા. આ ત્રણ એટલે ટ્રાન્સમિશન મીડિયા. ત્રણ વિડીયો કરી લ્યો એટલે એક્ઝામમાં 5 માર્ક અને 7 માર્કમાં ક્વેશ્ચન પૂછાય એટલે એને આરામથી લખી શકો તમે મિત્રો. તો નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું. ત્યાં સુધી રજા આપશો. રાધે રાધે.